નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો ઓશન જ્ઞાન લઈને યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે અને એને ધ્યાનમાં રાખીને નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે મસ્ત મજાનું મટીરિયલ એટલે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ અહીંયા તમે લોકો જોઈ રહ્યા છો જે આદર્શ પ્રશ્નપત્ર સહિત છે અને ધોરણ 9 માટે લેટેસ્ટ મટીરિયલ છે, સારામાં સારું મટીરિયલ છે અને વિદ્યાર્થી મિત્રો તમારા વાર્ષિક પરીક્ષાની અંદર આરામથી 5 થી 10% વધારો કરી દેશે કે જે તમે લોકો અત્યારે વધારો મતલબમાં તમારા જે ટકાવારી આવે છે તેની અંદર 5 થી 10% વધારો કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો બેસ્ટ મટીરિયલ તમારા માટે છે અને આમાંથી જ કમ્પ્લીટ કરજો તો વિદ્યાર્થી મિત્રો તમારા સારામાં સારા માર્ક્સ કવર થઈ શકશે। કારણ કે ઓલ ઓવર ટોપિક તમારા લોકોના કવર થઈ જશે અને રિલેટેડ દાખલા પૂછવાની શક્યતા રહેશે, પરંતુ બહારથી જ આવ્યું ના આવડ્યું આવો પ્રશ્ન તો તમારા માટે તદ્દન રીતે તમારી ડિક્શનરીમાંથી નીકળી જશે। તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને તમારા મિત્ર સુધી આ વિડીયોની લિંકને શેર કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલશો જ નહીં। રેડી? તો આજના આ વિડીયોની અંદર વિભાગ સી ના પ્રકરણ નંબર 1 નો આજે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો। તો પ્રકરણ નંબર 1 ની અંદર મસ્ત મજાની વસ્તુઓ બધી રાખેલી છે રેડી, કે જેની અંદર અગત્યના દાખલાઓ છે, છેદનું સમીકરણ કરવાવાળા દાખલાઓ છે અને દશાંશ સ્વરૂપમાં આપેલી સંખ્યા હોય એને સમીકરણ સમય સંખ્યામાં ફેરવવાવાળા દાખલા છે। એટલે તમામ ભાઈ આમ જો વીણી વીણી છે ને આની અંદર મૂકેલા છે। તો બધા દાખલાનું વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે તો એકદમ સરળતાથી મસ્ત મજાની રીતે અભ્યાસ કરશું। સ્ક્રીન ઉપરથી વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને સ્ક્રીન ઉપરથી હટતા નહીં। જો સ્ક્રીન ઉપરથી નજર હટી તો દુર્ઘટના ઘટી। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખીને રેડી ખુરશી કે પેટી બાંધ લો કેમ કે મજા આવવાની છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર ઝડપથી શરૂ કરીએ અને આગળ વધીએ વિભાગ સી ના પ્રકરણ નંબર 1 ના સોલ્યુશન તરફ। તો અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 1 વિભાગ સી માં સૂચના કંઈક આવી આપેલી હશે। નીચેના પ્રશ્નની ગણતરી કરી અને જવાબ આપવાના છે। 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નની તમારા લોકોએ ગણતરી કરીને જવાબ આપવાના છે। પ્રશ્ન ક્રમાંક 38 થી 46 સુધીના રહેશે। પ્રત્યેકના 3 ગુણ છે અને સાથે તમને આ સેક્શન જે છે એ તમને 18 ગુણની અંદર પૂછાય છે અને 18 રોકડા લઈ લેવાના છે આપણે। રેડી? સમજમાં આવ્યું? ઓકે, ચાલો તો ડન કરીએ, આગળ વધીએ। તો કે અહીંયા તમને લોકોને પહેલો જ દાખલો આપેલો છે 3.68, એમાં 8 ની ઉપર 12 છે ને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવો તથા p અને q પૂર્ણાંક છે તથા અહીંયા q does not equal to 0 તમને લોકોને આપેલો છે। તો આ દશાંશ સ્વરૂપવાળી સંખ્યા છે એને આપણે સમય સંખ્યામાં બદલવાની છે। રેડી? બીજું કાંઈ છે નહીં, એકદમ આસાન છે। તો ચાલો કામ કઈ રીતે લેશું વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા કામ લેવા માટે છે ને આપણે પહેલા તો આ સંખ્યાને આપણે ધારી લેશું અને આનો મતલબ પહેલા સમજી શકીએ। જો કોઈ સંખ્યા ઉપર 12 હોય ને એનો મતલબ એમ થાય કે એ સંખ્યા વારંવાર પુનરાવર્તન પામે છે। શું થાય મતલબ? તો કે એક સંખ્યા એ વારંવાર પુનરાવર્તન પામે છે। તો અહીંયા થઈ જશે ધારો કે x બરાબર 3.68 માં 8 8 8 8 8 પુનરાવર્તન પામે છે। થઈ ગયું ક્લિયર? હવે શું કરવાનું છે કામ? તો કે દશાંશ ચિહ્ન એટલે ઓલો પોઈન્ટ અને ઉપર ઓલી સંખ્યા ઉપર 12 કરેલો છે એ સંખ્યા, આ દશાંશ ચિહ્ન અને 12 વાળી સંખ્યાની વચ્ચે કેટલી સંખ્યા છે? તો કે એક સંખ્યા છે। તો આગળ આપણે 1 ની પાછળ 0 લગાડીને એટલે કે 10x બરાબર અહીંયા થઈ જશે 36.8888 આવી રીતે પુનરાવર્તન પામશે। રેડી? ક્લિયર? શું કરવાનું છે? બે સ્ટેપ થયા આપણા। પહેલા તો આપણે સંખ્યાને ધારી લીધી, પુનરાવર્તન પામતી સંખ્યા હતી એના ઉપર 12 હતું એટલે આપણે એ 12 ને હટાવ્યો એટલે 8 8 8 8 પુનરાવર્તન પામે છે અને પાછળ ડેશ ડેશ કરી દીધું। ત્યારબાદ દશાંશ ચિહ્ન અને 12 વાળી સંખ્યાની વચ્ચે કેટલી સંખ્યા છે? તો કે એક સંખ્યા છે। તો 10x લઈને આપણે એને 36.888 માં ફેરવી દીધી। હવે શું કરશું? તો કે હવે સંપૂર્ણ સંખ્યા પોઈન્ટ અને પછી કેટલી સંખ્યાઓ છે? તો કે 2 છે। તો આપણે લેશું અહીંયા 100x બરાબર અહીંયા થઈ જશે આપણા માટે 368.8888 પુનરાવર્તન પામશે। ઓકે, ડન। હવે શું કરવાનું છે? નીચલા સમીકરણમાંથી
ઉપરનું સમીકરણ બાદ કરી દેવાનું છે. એટલે કે આ જે સમીકરણ તમને લોકોને આપેલું છે એમાંથી આ સમીકરણને બાદ કરી દેવાનું છે. તો 100 વખત x છે એમાંથી 10 વખત x બાદ થઈ જાય તો કેટલા વખત વધે? તો કે 90x બરાબર. અને અહીંયા 368 છે એમાંથી 36 બાદ થઈ જાય કેટલા વધે? તો કે 8 માંથી 6 જાય તો વધે 2, 6 માંથી 3 જાય તો વધે અહીંયા 3, અને અહીંયા 3 માંથી 0 જાય તો કેટલા વધે? 3 જ. તો 332 થઈ ગયા. હવે x ને આપણે કરતા બનાવી લઈએ તો x બરાબર 332 ના છેદમાં કેટલા થઈ જાય બાપુ? 90 થઈ ગયા. ચાલો હવે અહીંયા શું છે કે બંને આપેલી સંખ્યા છે ને એ બંને સંખ્યા યુગ્મ સંખ્યા છે, એટલે ભાગ ઉડતો જ હોય. સર નો ઉડાડ્યો હોય તો કાંઈ વાંધો નહીં લાલા, એટલે લગીન તો પૈગો ને. આ પણ મોટી વાત છે. ગણિતમાં સ્ટેપના માર્ક્સ મળે છે, કોઈ સ્ટેપ કાપવું નહીં અને બધા સ્ટેપ વ્યવસ્થિત રીતે ગણવા. રેડી? તો અહીંયા આપણે 332 ના રફ કામની અંદર જઈને ભાગલા પાડી જોઈએ. તો અહીંયા 2 વડે આપણે એને ભાગ પાડીશું તો અહીંયા શું થઈ ગયું? 2 એકા 2. રેડી? 6 દુ 12 અને પછી તમારા માટે પાછો 6 દુ 12. રેડી? પાછો 2 વડે ભાગ લઈએ તો અહીંયા શું થઈ ગયું? 8 દુ 16 અને અહીંયા થઈ ગયું 3 દુ 6. પાછો આપણે લોકો 2 વડે ના લઈ શકીએ એટલે 3 વડે જોઈએ તો 8 ને 3 કેટલા થઈ ગયા? 11. ઈ પણ ભાગ ના ચાલે. પછી તમારા માટે કોઈ બીજો ભાગ તો કે ઈ પણ ચાલતો છે નહીં. રેડી? તો એને રહેવા દો. 83 એવા ને એને રહેવા દો. અને અહીંયા 90 ના ભાગલા 2 એટલે કેટલા થયા? 45. હવે 2 વડે ન ચાલે એટલે 3 વડે ચલાવીએ તો અહીંયા 15 તેરી 45. પણ એનો કાંઈ મતલબ નથી. અહીંયા તમારા લોકોને ડાયરેક્ટ કાંઈ પોઈન્ટમાં જવાબ લેવાનો નથી. પોઈન્ટમાં તો ઓલરેડી હતો. તો અહીંયા શું ભાગલા પડી ગયા ભાઈ આપણા માટે? તો કે 166 ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 2 અને છેદમાં કેટલા થઈ ગયા? 45 ગુણ્યા 2. તો અહીંયા 2 ઉડે ભાગ ઉડે સરખા હોય ત્યારે જ ઉડે. રેડી? તો અહીંયા 166 ના છેદમાં કેટલા થઈ ગયા? 45. આ તમને કોણ મળી ગયો? તો કે x બરાબર 166 ના છેદમાં આપણને 45 પ્રાપ્ત થઈ જાય છે. અહીંયા x નું મૂલ્ય તમને લોકોને મળી જાય છે. રેડી? ક્લિયર? તો આટલી બાબતને તમારે લોકોએ ધ્યાનમાં લેવાની છે. તો આ બાબત ક્લિયર કરી નાખજો. અને જો દાખલો તમને હેતુલક્ષીમાં પૂછાય તો સાહેબ શું કામ કરવાનું? રેડી? અહીંયા જો તમને હેતુલક્ષીમાં પૂછાય તો અહીંયા શું કામ કરવાનું છે એ હું તમને જણાવી દઉં. જેટલા પેલા છેદ તૈયાર કરીએ. કેટલી સંખ્યા ઉપર 12 છે? તો કે એક સંખ્યા ઉપર 12 છે તો 9 નીચે છેદમાં મૂકી દેવાનો. અને દશાંશ ચિહ્ન અને 12 વચ્ચે કેટલી સંખ્યા છે? તો કે 1 છે એટલે અહીંયા આપણે 0 પાછળ 9 ની પાછળ લગાડી દેવાનો. પછી આખી સંખ્યા ગણો તો કે 368 છે સાહેબ. એમાંથી પોઈન્ટ પછીની સંખ્યાને ઓલા સોરી આ 12 પહેલાની સંખ્યાને શું કરી દો? તો કે બાદ કરી દો. અહીંયા તમારો જવાબ થઈ ગયો. જુઓ 8 માંથી 6 જાય તો કેટલા વધે? 2. 6 માંથી 3 જાય તો 3 અને અહીંયા 3 છેદમાં કેટલા થઈ ગયા? તો કે 90 તમારો જવાબ થાય છે. એટલે 332 ના છેદમાં 90 અહીંયા તમારો જવાબ થઈ જાય છે. રેડી? બહુ આસાન વિદ્યાર્થી મિત્રો. રેડી? અને ધ્યાન આપીને જોશો ને એટલે આવડી જ જાય. ચાલો સેકન્ડ નંબરનો દાખલો પણ તમારો ઈ જ છે. રેડી? ઈ જ છે. દશાંશ સ્વરૂપમાં સંખ્યા તમને આપેલી છે ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવવાની છે. ચાલો હવે પાછી પાની કરવાની થતી નથી. લખશું અહીંયા ધારો કે x બરાબર 2.576 એમાં તમારા 76 ઉપર 12 છે. રેડી? રેડી? આ આપેલું છે. તો હવે ધારતા 76 ઉપર 12 છે ને એટલે આપણે એને 12 ને હટાવીને અહીંયા લખવાનું છે ભાઈ પાછળ 76 76 76 ડેશ 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 ડેશ. ચાલો હવે શું કરશું? તો કે અહીંયા પોઈન્ટ અને 12 વચ્ચે કેટલી સંખ્યા છે? તો કે એક સંખ્યા આપેલી છે. તો આપણે અહીંયા લખશું 10x બરાબર 25.76 76 76 ડેશ 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 થઈ જાય. રેડી? હવે જો પોઈન્ટ પછી કેટલી સંખ્યા આપેલી છે? તો કે 3 સંખ્યા આપેલી છે. તો અહીંયા થઈ જશે 1000x બરાબર અહીંયા સંપૂર્ણ સંખ્યા 25.76 ફરી 76 ફરી 76 ડેશ 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 ડેશ. હવે આ નીચેની સંખ્યામાંથી ઉપરની સંખ્યાને શું કરી દેવાની છે? તો કે બાદ. તો કે 1000x માંથી 10x બાદ થાય એટલે કેટલા વધે? 990x વધે. અને 2576 માંથી 25 ને હળવાઈથી બાદ કરી દેવાના છે. તો 6 માંથી 5 જાય તો વધે 1, 7 માંથી 2 જાય તો વધે 5, 5 ના 5 અને અહીંયા 2 તો 25 51 તમારા માટે થઈ જાય છે. તો ચાલો x ને આપણે કરતા બનાવી લેશું. તો અહીંયા થઈ ગયું 25 51 ના છેદમાં કેટલા થઈ ગયા? 990 બાપુ જવાબ મળી ગયો.
રેડી 990 જવાબ મળી ગયો. સાહેબ અહીંયા કેમ ભાગ ન ઉડાડ્યા? તો કે ભાઈ ઉપર તમારી અયુગ્મ સંખ્યા છે, નીચે યુગ્મ સંખ્યા છે. રેડી, એટલા માટે હવે ભાગ આપણે ઉડાડ્યા નહીં. ખ્યાલ આવી ગયો? બહુ આસાન વસ્તુ છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા એકદમ આસાન છે સાહેબ, આને શોર્ટકટમાં સમજાવો જી. રેડી, હાલો શોર્ટકટમાં સમજી લઈ. પેલા શું કરવાનું? તો કે કેટલી સંખ્યા ઉપર 12 છે તેટલા 9 આપણે છેદમાં મૂકી દેવાના. કેટલી સંખ્યા? 2 સંખ્યા ઉપર 12 છે તો એટલા 9 આપણે છેદમાં મૂકી દીધા. ત્યારબાદ દશાંશ ચિહ્ન અને 12 વચ્ચે કેટલી સંખ્યા છે? તો કે એક સંખ્યા છે તો પાછળ 9 ની પાછળ 0 લગાડી દીધો. હવે સંપૂર્ણ સંખ્યા એટલે 25 76 થઈ જાય અને 12 પહેલાની સંખ્યા એટલે તમારા માટે 25 થઈ જાય. તો બાદ બાકી કરો એટલે 6 માંથી 5 જાય, 1 વધે, 7 માંથી 2 જાય તો 5 વધે અને અહીંયા આગળ 25 તો ઓલરેડી આપેલા હતા. છેદમાં 990 તમારો આન્સર થઈ જાય. ભાઈ હેતુલક્ષી પૂછાય ત્યારે આ જ રીત લેવાની અને આ જ પ્રમાણે કામ કરાય. રમતા રમતા તમારા જો માર્ક્સ કવર થઈ જાય. રેડી, તો હેતુલક્ષી માટે આ પ્રમાણે આગળ વધવાનું છે અને આનો શોર્ટ્સ વિડીયો તમારા માટે ઓશિયન જ્ઞાન લઈના ઇન્સ્ટાગ્રામ પેજમાં અને આપણા યુટ્યુબ ચેનલ ઉપર બંનેમાં મૂકેલો છે મસ્ત મજાનો. રેડી, તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, શોર્ટકટ શીખી લેજો. હેતુલક્ષીના દાખલામાં પૂછાય તો આપણે બહુ મજા આવી જશે, કામ લાગશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો ત્રીજા નંબરનો દાખલો, એને પહેલા સરસ મજાની માહિતી તમારા માટે વિદ્યાર્થી મિત્રો. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન અત્યારે વિડીયોના માધ્યમથી તો તમે જોઈ રહ્યા છો. જો તમે એનું પીડીએફ સ્વરૂપ તમારે જોતું હોય, પીડીએફ ની અંદર સોલ્યુશન જોતું હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે લોકો એક કામ કરવું પડશે. તમારા મોબાઈલ ફોનની અંદર ઓશિયન જ્ઞાન લઈની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. એની અંદર ધોરણ 10ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને લોકોને આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન પ્રાપ્ત થઈ જશે. રેડી, ધોરણ 10ના બ્રહ્માસ્ત્ર બેચમાં એવું બધું તો શું હશે? તો કે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન, ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો તમને લોકોને વાર્ષિક પરીક્ષાનું કમ્પ્લીટલી સ્માર્ટલી અને રોડ મેપ સાથેનું તમને મસ્ત મજાનું સોલ્યુશન કરવામાં આવશે. સાથે સાથે તમને લોકોને ધોરણ 10 ની અંદર બ્રહ્માસ્ત્ર બેચ પ્રાપ્ત થઈ જશે. એની સાથે આઈએમપી બેચ, એની સાથે પેપર સોલ્યુશન બેચ, લાઈવ ક્લાસ, લાઈવ ચેટ બોક્સ, સાથે સાથે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, એની સાથે ગાલા સ્વાધ્યાય પોથીનું પણ સોલ્યુશન. રેડી, હેન્ડ રિટન બુક, સ્વાધ્યાયની પીડીએફ પણ તમને મળી જશે. મોક ટેસ્ટ પણ અંદર અવેલેબલ હશે. તમામ વસ્તુ એટલે કે ફાયદાઓનો ભાઈ પટારો છે. આ પટારાને ખોલવા માટે વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લઈની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અને સાથે સાથે ઓશિયન જ્ઞાન લઈની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. રેડી, ભૂલ્યા વગર ડાઉનલોડ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. અને વધારે માહિતી માટે અહીં તમને લોકોને નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબરનો સંપર્ક કરવાનું ભૂલશો નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ઓશિયન જ્ઞાન લાઈ એપ્લિકેશન. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે અહીંયા તમને લોકોને રકમ આપેલી છે 4 + વર્ગમૂળ 2 અને છેદમાં 2 + વર્ગમૂળ 2 એવી તમને લોકોને રકમ આપેલી છે. તો આ રકમની અંદર તમારા માટે તમારે મેળવવાનું છે બરાબર કરીને a - વર્ગમૂળ b તમારા લોકોએ મેળવવાનું છે. તો હોય તો એ અને બી ની કિંમત તમારા લોકોએ શોધવાની છે. બહુ આસાનીથી કામ થઈ જશે ભાઈ. અહીંયા તમને 4 + વર્ગમૂળ 2 અને 2 + વર્ગમૂળ 2 બરાબર a - વર્ગમૂળ b હોય તો એ અને બી ની કિંમત શોધવાની છે. ચાલો અહીંયા છેદનું સમીકરણ કરવાનું છે. સિમ્પલ અને સાદી ભાષામાં કહીએ તો તમારે શું કરવાનું છે? છેદનું સમીકરણ કરવાનું છે. બહુ આસાન. છેદમાં જ્યારે વર્ગમૂળ વાળું પદ રહેવું જોઈએ નહીં. છેદમાં રહેલા વર્ગમૂળ વાળા પદને આપણે શું કરવું પડે? તો કે દૂર કરવું પડે. અને દૂર કરવા માટે આપણે શું કરવું પડે? તો કે એના સમયકારક અવયવ વડે અંશ અને છેદમાં આપણે લોકો એને ગુણવું પડે. રેડી, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે થઈ જશે 4 + વર્ગમૂળ 2 છેદમાં થઈ જશે 2 + વર્ગમૂળ 2. ચાલો આને આપણે સમયકારક અવયવ વડે ગુણશું. તો અહીંયા આપણા માટે કામની શરૂઆત કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 + વર્ગમૂળ 2 છેદમાં 2 + વર્ગમૂળ 2 ગુણ્યા, ચાલો આને આપણે છેદમાં રહેલા પદ જે છે એને સમયકારક અવયવ વડે ગુણીએ તો અહીંયા 2 - વર્ગમૂળ 2 અને છેદમાં થઈ જશે 2 - વર્ગમૂળ 2. ખ્યાલ આવી ગયો? રેડી, છેદમાં તમારા માટે વર્ગમૂળ વાળું પદ હોવું જોઈએ નહીં. આ વર્ગમૂળ વાળા પદને દૂર કરવું હોય તો શું કરવું પડે? તો કે જો ભાઈ અહીંયા તમને 2 પદ આપેલા છે,
રેડી? એને સમયકારક આનો અવયવ કયો થાય? તો કે સમયકારક અવયવ થાય પ્લસ આપ્યું હોય તો માઇનસ વાળો થઈ જાય, અને માઇનસ આપેલું હોય તો પ્લસ વાળો થઈ જાય. એકદમ સિમ્પલ છે. કોન્સેપ્ટ એકદમ મસ્ત મજાનો ક્લિયર કરાવી દેશો વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીન ઉપરથી નજર ન હટે અને વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો આ તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. ચાલો, તો અંશનો ગુણાકાર અંશ સાથે આપણે લીપટાવીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને લોકોને છેદમાં કેટલા પદ આપેલા છે? તો કે 2 છે. બંને પદોની નિશાની કેવી? તો કે વિરુદ્ધ. પદ કેવા? તો કે સમાન. તો અહીંયા શું થઈ જાય? તો કે કાઉંસનો સ્ક્વેર માઇનસ કાઉંસનો સ્ક્વેર થઈ જાય. રેડી? તો અહીંયા આવી જશે 2 અને અહીંયા આવી જશે વર્ગમૂળ 2. ચાલો, અહીંયા શું થઈ જશે આપણા માટે? તો કે અહીંયા થઈ જશે આપણા માટે 4 પ્લસ વર્ગમૂળ 2 અને એને ગુણ્યા 2 માઇનસ વર્ગમૂળ 2. તો અંશમાં થયું દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર. જ્યારે છેદમાં વિદ્યાર્થી મિત્રો તમારું એક સૂત્ર લાગી ગયું છે, અને એ સૂત્ર તમને યાદ ના હોય કે હોય, પણ હું તમને તોય નોટ કરાવી દઉં છું કે અહીંયા તમારા માટે a માઇનસ બી અને a પ્લસ બી આપેલું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે a નો સ્ક્વેર માઇનસ બી નો સ્ક્વેર આ સૂત્ર લાગી જશે. અહીંયા ખાસ ધ્યાન લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. રેડી? આ યાદ રાખી લેજો. તો આ બાબતને ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચાલો, તો આપણે છેદમાં કામ લીપટાવી દઈએ તો શું થઈ જાય? 2 નો વર્ગ થઈ જાય સાહેબ 4 માઇનસ વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો થાય? તો કે 2 જ થાય. હવે અહીંયા અંશમાં શું થયું? તો કે 4 કાઉંસમાં 2 માઇનસ વર્ગમૂળ 2 અને પ્લસ વર્ગમૂળ 2 કાઉંસની અંદર 2 માઇનસ વર્ગમૂળ 2. ચાલો, કાઉંસ પૂરો, કામ ખતમ થઈ ગયું. અહીંયા તો અહીંયા આપણે ગુણાકાર શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો 4 દુ કેટલા થઈ ગયા? તો કે 8 માઇનસ અહીંયા 4 વર્ગમૂળ 2 થઈ ગયું. રેડી? પ્લસ તમારા માટે 2 વર્ગમૂળ 2 થઈ ગયું અને માઇનસ કેટલા થઈ ગયા? 2 અને છેદમાં કેટલા થઈ ગયા? તો કે અહીંયા તમારા માટે 4 માંથી 2 જાય તો 2 વધે. રેડી? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે LHS લઈને કામ કરતા હોય આ રીતેના દાખલાની અંદર LHS લઈને આપણે કામ કરીએ છીએ. તો હવે અહીંયા તમારા માટે અંશમાં શું થઈ જશે? સજાતીય પદોની જોડી બનાવો. 8 અને 2 આ સજાતીય પદ છે. બંનેની નિશાની કેવી? તો કે વિરુદ્ધ છે. વિરુદ્ધ હોય તો બાદ બાકી થાય. તો 8 માંથી 2 ને બાદ કરી દેવા પડે. તો 8 માંથી 2 જાય તો કેટલા વધે? 6 વધે. રેડી? અને માઇનસ કેમ? તો કે હવે જોવા અહીંયા જરૂર પડશે. 4 વર્ગમૂળ 2 અને 2 વર્ગમૂળ 2 તો બંને નિશાની કેવી? તો કે વિરુદ્ધ છે. વિરુદ્ધ હોય તો શું થાય? તો કે બાદબાકી થાય. 4 વખત વર્ગમૂળ 2 છે, એમાંથી 2 વખત વર્ગમૂળ 2 બાદ થાય તો વધે 2 વર્ગમૂળ 2. રેડી? અને છેદમાં કેટલા થઈ ગયા? તો કે 2 થઈ ગયા. ચાલો, આનું છેદ વિભાજન કરી નાખો. તો 6/2 માઇનસ 2 વર્ગમૂળ 2 છેદમાં 2 થઈ જશે. ચાલો, તો અહીંયા ભાગ આપણે ઉડાડીએ ને, તો ભાગ ઉડાડતા આપણને લોકોને કેવી સંખ્યા મળશે? તો કે અહીંયા ભાગ ઉડી જાય તો અહીંયા મળ્યા 3. તો અહીંયા થઈ ગયા 3 માઇનસ અહીંયા 2 ઉડી ગયા તો અહીંયા કેટલા વધ્યા? વર્ગમૂળ 2. રેડી? આ મળે છે. આ કેના બરાબર મળ્યું આપણને? LHS બરાબર. કોના બરાબર? LHS બરાબર. તો અહીંયા LHS બરાબર હવે RHS છે. RHS છે તો અહીંયા LHS નો જવાબ કેટલો આવ્યો? 3 માઇનસ વર્ગમૂળ 2. અને અહીંયા RHS કેટલું આપેલું છે તમારા માટે? તો કે a માઇનસ વર્ગમૂળ b. તો હવે a બરાબર કેટલા મળી જશે? a બરાબર 3 અને b બરાબર તમને લોકોને કેટલા મળી જશે? 2 મળે. રેડી? આ ક્લિયર થઈ ગયું. તો આ પ્રમાણે દાખલાની અંદર કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. સ્પષ્ટ રીતેનો દાખલો તમારી નજરની સામે છે. ચાલો, એક નાનું એવું મૂલ્યાંકન કરી નાખીએ, મતલબમાં દ્રઢીકરણ કરી નાખીએ અને મગજમાં યાદ રાખી લઈએ કે છેદમાં જ્યારે વર્ગમૂળ વાળું પદ હોય તો એને દૂર કરવા માટે મારે એને સમયકારક છેદમાં રહેલા અવયવ જે છે એના સમયકારક અવયવ વડે મારે અંશ અને છેદમાં ગુણવું પડે. અને અંશ અને છેદમાં ગુણાકાર થતો હોય ત્યારે છેદની અંદર આ સૂત્ર જ લાગે. આ યાદ રાખજો. તો આ સૂત્ર આપણે લગાડી દેવાનું છે. ત્યારબાદ અંશમાં તમારા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર હતો. સાદું રૂપ આપ્યું એટલે એનો પણ જવાબ મળી ગયો. છેદ વિભાજન કર્યું એનો જવાબ મળી ગયો. LHS બરાબર RHS સરખાવીને a અને b ની કિંમત ડાયરેક્ટ આપણે મેળવી લીધી. રેડી? આટલું કામ કરેલું છે વિદ્યાર્થી મિત્રો. આ યાદ ના રહીને તો બાજુમાં પેન્સિલ વડે લખી લેજો. દાખલો આપણે બોલપેનથી ગણી નાખ્યા પછી પેન્સિલ વડે બાજુમાં લખી નાખજો એટલે આપણે એક્ઝામના સમયમાં સ્પષ્ટ રીતે આપણને યાદ આવી જાય અને રોકડા માર્ક્સ આપણા કવર થઈ જાય. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચોથા નંબરના દાખલા માટે અરે વાહ, જોરદાર. x બરાબર 2 પ્લસ વર્ગમૂળ 3 હોય તો x નો ઘન પ્લસ 1/x નો ઘનની કિંમત શોધવાની છે.
રેડી, ડબલ ડબલ કામ કરવું પડે. કેવું? ડબલ ડબલ કામ કરવું પડે. ચાલો તો આપણે કામની શરૂઆત કરી દઈએ. x બરાબર આપી દીધું છે. તો અહીંયા જે આપેલું છે ને x નો ઘન પ્લસ 1/x નો ઘન, તો એના પહેલા આપણે x નો ઘન માટે કામ કરીશું, પછી આપણે આના માટે કામ કરીશું અને પછી બેયને ભેગા કરી દેશું તો દાખલાનો જવાબ આપણો આવી જશે. રેડી, એટલું આસાન છે. ચાલો તો અહીંયા x બરાબર કેટલા છે કે અહીં x બરાબર 2 પ્લસ વર્ગમૂળ 3 છે. તો અહીંયા મેં કર્યું x નો ઘન, તો અહીંયા શું થઈ જાય તો કે 2 પ્લસ વર્ગમૂળ 3 આખાનો ઘન થઈ જાય. રેડી, સાહેબ ઘનનું સૂત્ર નથી આવડતું. રેડી, તો ઘનનું સૂત્ર ન આવડતું તો લાલા અહીંયા જોઈ લે, a પ્લસ b નો ઘન આપેલો હોય તો અહીંયા થઈ જાય a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3a² b પ્લસ 3ab². આ સૂત્ર લાગશે. રેડી, આ સૂત્ર લાગવાનું છે. તો હાલો અહીંયા એપ્લાય કરી દો. વાટ શેની જોવો છો? તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા લોકોએ આ કામ કરી નાખવાનું છે. કાઉંસનો ઘન પ્લસ કાઉંસનો ઘન પ્લસ 3 કાઉંસનો સ્ક્વેર કાઉંસ પ્લસ 3 કાઉંસનો સ્ક્વેર. આ એપ્લાય કરી દેવાનું છે. ચલો આમાં કિંમત આપણે એડ કરાવી દઈએ ભાઈ. તો કે અહીંયા આવે 2, અહીંયા આવે વર્ગમૂળ 3, અહીંયા આવે 2, અહીંયા આવે વર્ગમૂળ 3, અહીંયા આવે 2, અહીંયા આવે વર્ગમૂળ 3. રેડી થઈ ગયો? ચાલો 2 નો ઘન કેટલો થઈ જશે તો કે 2 નો ઘન થઈ ગયો ભાઈ 8 પ્લસ અહીંયા કેટલા થઈ ગયા? વર્ગમૂળ 3 નો ઘન કરવાનો છે. તો અહીંયા જો એક મુસીબત અહીંયા તમને નડશે, અહીંયા તમને નડશે. હવે આનું શું કરશો તમે લોકો? તો કે આ રીતે કરી નાખો, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. આને સિમ્પલ રીતે સમજી શકાય. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કરો એટલે કેટલા થઈ ગયા? તો કે સાહેબ ઈ તો 3 થઈ ગયા. રેડી, હવે આનું કાંઈ થાય તો કે એનું કાંઈ ન થાય, પાછળ ત્યાં લગાડી દેવાનું, બીજું શું કરવાનું? રેડી, તો અહીંયા તમારા માટે થઈ જાય 3 વર્ગમૂળ 3. રેડી, ચાલો પ્લસ કરીને કેટલા થઈ ગયા? 2 નો વર્ગ કેટલો થાય તો કે 4 થાય. 4 તેરી તો કે 12, તો કે અહીંયા 12 વર્ગમૂળ 3 થઈ ગયું. રેડી, અને પ્લસ અહીંયા વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો થાય તો કે 3 થાય. 3 તેરી 9, 9 દુ 18, તો અહીંયા 18 થઈ ગયા આપણા માટે. ચાલો આ બંનેનો ટોટલ કરીને આપણે કમ્પ્લીટ કરીએ તો 18 ને 8 કેટલા થઈ જશે તો કે 18 ને 8 થઈ ગયા 26 પ્લસ અહીંયા આપણા માટે 12 ને 3 15, 15 વર્ગમૂળ 3. આ તમને મળી ગયું. આ કિંમત કોની મળી તો કે આ સાહેબ આપણને x નો ઘન મળી ગયો. શું મળી ગયો? x નો ઘન આપણને લોકોને પ્રાપ્ત થઈ ગયો. x નો ઘન અહીંયા મળ્યો છે. રેડી, ચાલો આમાં નહીં કામ કરે એ લગભગ. રેડી, x નો ઘન આપણને મળી ગયો. હવે આપણે શું બીજું મેળવવાનું છે તો કે આપણે મેળવવાનું છે ને એ 1/x નો ઘન મેળવવાનો છે. 1/x નો ઘન મેળવવાનો છે. તો એના માટે કામની શરૂઆત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા થઈ ગયું 1/x નો ઘન. 1/x નો ઘન એટલે 1/ અહીંયા થઈ ગયું 26 પ્લસ 15 વર્ગમૂળ 3. ચાલો છેદમાં વર્ગમૂળ વાળું પદ આવ્યું છે તો કે હા ભાઈ આવ્યું છે. તો એને દૂર કરવા માટે આપણે શું કરવું પડે તો કે છેદમાં રહેલા અવયવનો આપણે સમયકારક અવયવ શોધવો પડે. રેડી, એનું સમયકારક અવયવ શોધીને એના ઉપર અંશ અને છેદ વડે ગુણવાનું છે. તો અહીંયા 1/26 પ્લસ 15 વર્ગમૂળ 3 એને ગુણ્યા આપણે સમયકારક અવયવ વડે અંશ અને છેદમાં આપણે ગુણીશું. તો અહીંયા થઈ ગયું 26 માઇનસ 15 વર્ગમૂળ 3 અને છેદમાં 26 માઇનસ 15 વર્ગમૂળ 3 થઈ ગયું. અંશ અને છેદમાં આપણે ગુણી દીધું. ચાલો તો અંશમાં શું થયું તો કે અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. તો અહીંયા 26 માઇનસ 15 વર્ગમૂળ 3 તમારો જવાબ થઈ જશે. જ્યારે છેદમાં આપેલા બંને કાઉંસના પદો કેવા તો કે સમાન છે. નિશાની કેવી તો કે જુદી જુદી છે. તો અહીંયા તમારા માટે કાઉંસનો સ્ક્વેર માઇનસ કાઉંસનો સ્ક્વેર આ જ સૂત્ર લાગે. રેડી, એ બીજું સૂત્ર કયું લાગ્યું છે તો એના માટે જોઈએ a માઇનસ b, એક કાઉંસ અને એક કાઉંસની અંદર a પ્લસ b આપેલ હોય તો અહીંયા a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર આ સૂત્રનો ઉપયોગ થાય. સૂત્ર તૈયાર કરવા ફરજિયાત માટે જરૂરી છે. રેડી, તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 26 અને અહીંયા થઈ જશે તમારા માટે 15 વર્ગમૂળ 3.
ચાલો રેડી, ક્લિયર છે? ચાલો હવે શું કરશું તો કે હવે આપણે અંશને અંશમાં જ લખશું અને છેદમાં થોડુંક સાદું રૂપ છે તો એ આપી દેશું. તો અહીંયા આપણા માટે થઈ જશે 26 માઇનસ 15 વર્ગમૂળ 3 અને છેદમાં શું થઈ જશે? છેદમાં આપણે 26 નો વર્ગ. જો ના આવડતો હોય ને તો આ રીતે કરવાનું. રેડી, 676 થાય, પણ અહીંયા જોઈ લો છાંયે છાંયે તો કે 36, અહીંયા 2 દુ તો કે 0,4, અહીંયા તમારા માટે 6 દુ તો કે 12 અને 12 દુ તો કે 24. તો અહીંયા 24 તમારે અહીંયા મૂકી દેવાના છે. તો અહીંયા 6, અહીંયા 7, અહીંયા કેટલા થઈ ગયા? 6. તો અહીંયા 676 થઈ ગયા તમારા માટે. અને માઇનસ કરીને 15 નો વર્ગ કેટલો થઈ જાય? તો કે 225 તમારા માટે થઈ ગયો. એને ગુણ્યા કેટલા છે? તો કે 3. 5 તેરી તો કે 15 નો 5 વિધા પડી 1. 3 દુ તો કે 6 અને 1 7. અને અહીંયા તમારા માટે કેટલા થઈ ગયા? 3 દુ તો કે 6. 676 એટલે 75 તમને મળે છે. તો અહીંયા થઈ ગયા 675. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છેદમાં તો એક જ આવે છે, અંશમાં કેટલા થઈ ગયા? 26 માઇનસ 15 વર્ગમૂળ 3. આ કિંમત કોની મળી? તો કે 1/x² કિંમત મળી ગઈ. રેડી? જો બે અલગ અલગ કામ કર્યા. રેડી, ખ્યાલ આવી ગયો? હવે આપણે શું કરવાનું છે તો કે હવે એકદમ આસાન કે અહીંયા x³ પ્લસ 1/x³ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે x³ એટલે કેટલા? તો કે 26 પ્લસ 15 વર્ગમૂળ 3 અને પ્લસ કરીને અહીંયા તમારા માટે થઈ જશે 26 માઇનસ 15 વર્ગમૂળ 3. રેડી? ચાલો, બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય એટલે આ બે પદ ઉડી જાય છે. 26 ને 26 કેટલા થઈ ગયા? તો કે 52 તમારો જવાબ મળી જાય છે. અહીંયા x³ પ્લસ 1/x³ નો જવાબ તમારા માટે કેટલો છે? તો કે 52 તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. બાકીનું રફકામ આપણે સાફ કરી નાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પરફેક્ટ દાખલો. આવા જ દાખલામાં ક્યારેક ક્યારેક તમને લોકોને છે ને આવું બી પૂછેલું હોય છે. આવું બી પૂછે છે કે x² પ્લસ 1/x². રેડી? મેળવો. આવું બી પૂછેલું હોય છે. તો આમાં ક્યાંય ગભરાવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, એકદમ આસાન છે. આખી રણનીતિ તમારા માટે બોર્ડ ઉપર છે. અને આવી વસ્તુ, આવા સોલ્યુશન ઓશન જ્ઞાન લાઈવના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમને લોકોને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો ચોક્કસથી કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, દાખલો તો જુઓ. રેડી? અને જો ક્લિયરિટી સાથે બધી વસ્તુ ક્લિયર કટ તમને લોકોને સમજાવેલી છે. ઉપર સૂત્ર કયો પ્રયોગ થયો, કઈ રીતે કામ થયું છે, અને બધી વસ્તુ તમારા માટે સચોટ તમારા બોર્ડ ઉપર તમને અત્યારે જોવા મળી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે લાઈક કરવાનું ભૂલશો નહીં, ચોક્કસથી. ચલો, 5મા નંબરનો દાખલો ભાઈ એકદમ સરળ છે, એકદમ સરળ છે. ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી, આરામથી કામ થઈ જશે. પહેલા તો અહીંયા બરાબરની બંને બાજુએ પદ આપેલા છે એટલે એક બાજુને આપણે કહેશું LHS. શું કહી દેશું? LHS. અને બીજી બાજુને શું કહી દેશું? તો કે RHS. RHS કહી દેશું. આનો પહેલા આપણે જવાબ મેળવીશું, પછી એનો જે જવાબ આવે એને આની રીતે સરખાવીશું. ઓકે, ડન, ક્લિયર? ચાલો, તો અહીંયા કામ કરીએ. 4 + 3 વર્ગમૂળ 5 અને છેદમાં 4 - 3 વર્ગમૂળ 5. રેડી? આને આપણે કહી દેશું LHS. ઓકે, ચાલો. છેદમાં જો વર્ગમૂળ વાળું પદ આપેલું છે તો આ વર્ગમૂળ વાળા પદને આપણે શું કરવું પડે? તો કે દૂર કરવું પડે. તો છેદમાં રહેલા અવયવનો સમયકારક અવયવ વડે આપણે અંશ અને છેદમાં ગુણવું પડે. હવે સર, સમયકારક અવયવ બનાવો કઈ રીતે? છેદમાં શું આપેલું છે? 4 - 3 વર્ગમૂળ 5 આવું આપેલું છે. તો 4 - 3 વર્ગમૂળ 5 નો સમયકારક અવયવ 4 + 3 વર્ગમૂળ 5 થાય. રેડી? આ ભૂલ્યા વગર તમારે યાદ રાખવાનું છે. તો 4 + 3 વર્ગમૂળ 5 છેદમાં 4 - 3 વર્ગમૂળ 5 ગુણ્યા 4 + 3 વર્ગમૂળ 5 આ સમયકારક અવયવ વડે આપણે અંશ અને છેદમાં આપણે ગુણીએ છીએ. ઓકે, ક્લિયર? હા, ઓકે, ચાલો. અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. તો વિદ્યાર્થી મિત્રો, અંશમાં તો જો પદ કેવા? તો કે કાઉન્સ કેટલા? તો કે 2. કાઉન્સની અંદર રહેલા પદ કેવા? તો કે સમાન. કાઉન્સની અંદર રહેલા પદો વચ્ચેની નિશાની કેવી? તો એ પણ સમાન. ઈ જ્યારે સમાન એમ ખબર પડે તો 4 + 3 વર્ગમૂળ 5 આખાનો વર્ગ થઈ જશે. અને જ્યારે છેદની અંદર તમને કાઉન્સ કેટલા? તો કે 2. કાઉન્સની અંદર રહેલા પદો કેવા? તો કે સમાન.
કાઉન્સની અંદર રહેલા પદોની નિશાની કેવી? તો કે વિરુદ્ધ છે. તો વિરુદ્ધ હોય ને ત્યારે બાપુ કાઉન્સનો સ્ક્વેર માઇનસ કાઉન્સનો સ્ક્વેર થઈ જાય. બસ આ બાબતને ધ્યાનમાં રાખવાની છે. 4 અને અહીંયા કેટલા થઈ ગયા? 3 વર્ગમૂળ 5. ઓકે ડન. ચાલો તો આ બંનેને ભાઈ સૂત્રને તો પેલા યાદ રાખી લઈએ. રેડી? તો અહીંયા સૂત્રની માહિતી કઈ હોવી જોઈએ તમારી આગળ એ હું તમને જણાવી દઉં છું. તો અહીંયા આવશે a પ્લસ b નો હોલ સ્ક્વેર. તો અહીંયા શું થઈ જાય તમારા માટે? a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો સ્ક્વેર. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થશે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને જો આ રીતેનું આપેલું હોય છેદમાં તો આ જ બને છે. એટલે આ ક્યાં બને છે ને એ હું તમને જણાવી દઉં છું. a માઇનસ b અને અહીંયા a પ્લસ b છે. તો અહીંયા થઈ જશે a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર. રેડી? જો અહીંયા જે સૂત્ર છે ને આ તમારા અંશ માટે લાગુ પડશે. કેના માટે લાગુ પડશે? અંશ માટે લાગુ પડશે. ઓકે. અને આ સૂત્ર જે છે એ છેદ માટે લાગુ પડશે. તો છેદ માટે આ સૂત્ર લાગુ પડશે. અને બેયને ધ્યાનમાં લઈ લેજો. અંશ માટે કયું લાગુ પડશે? છેદ માટે કયું લાગુ પડશે? તમને ક્લિયર કટ કરાવી દીધું છે. તો આવી બધી બાબતો છે ને એને ક્લીન કરતી જવાની. આ બધી બાબતો તમારા લોકોએ યાદ રાખવાની છે. અને આવી બાબતો તમને યાદ હશે ને તો તમારા માટે ધોરણ 10માં ધોરણ 9માં તમારા વાર્ષિક પરીક્ષાની અંદર તો ફાયદો થશે જ, પણ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની અંદર તો આમ જો ધડખમ ફાયદો થશે. તો આ વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો ઉપર આપણે વિસ્તરણ આપવાનું છે. તો ચાલો વિસ્તરણ આપવાની શરૂઆત કરી દઈએ. તો મિત્રો અહીંયા કામ કેવું થઈ જશે? કાઉન્સનો સ્ક્વેર પ્લસ 2 કાઉન્સ પ્લસ કાઉન્સનો સ્ક્વેર છેદમાં અહીંયા થઈ જશે ચોકે ચોકે 16 માઇનસ 3 નો વર્ગ તો કે 9 અને વર્ગમૂળ 5 નો વર્ગ તો કે 5. 9 પંચાને તો કે 45 તમારા માટે થઈ જશે. ચાલો અહીંયા કેટલા થઈ ગયા? 4. અહીંયા તો કે 4. અહીંયા તો કે 3 વર્ગમૂળ 5. અહીંયા કેટલા? તો કે 3 વર્ગમૂળ 5. ચાલો ક્લિયર? રેડી? ચાલો વિસ્તરણ આપી દઈએ હવે. તો કે હા ભાઈ આપી દઈએ. ચાલો ચોકે ચોકે 16 પ્લસ અહીંયા 4 દુ 8 8 તેરી 24 24 વર્ગમૂળ 5 અને પ્લસ 3 નો વર્ગ તો કે 9 9 પંચાને 45 જ થાય છે. અને છેદમાં કેટલા થઈ ગયા? 16 માંથી 45 બાદ કરવાના છે. તો 45 માંથી આપણે 16 ને હટાવી દેશું. તો અહીંયા થઈ ગયું તમારા માટે 15. અહીંયા થઈ ગયું તમારા માટે 3. 15 માંથી 6 જાય. 15 માંથી 6 જાય તો કેટલા વધે? તો કે 9 વધે. અને અહીંયા કેટલા થઈ ગયા? 2. તો 29 છેદમાં તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. 29 પ્રાપ્ત થઈ ગયા. રેડી? હવે 16 અને 45 નો સરવાળો પણ આપણે લોકોએ કરી દેવાનો છે. તો 16 અને 45 નો સરવાળો કરીએ તો અહીંયા થઈ ગયા 11 નો એકડો વિદાપડી 1. રેડી? અને કેટલા થઈ ગયા? તો કે 51 થઈ ગયા ને? નહીં સોરી 61. 61 પ્લસ 24 વર્ગમૂળ 5 અને છેદમાં કેટલા થઈ ગયા આપણા માટે? તો કે 29. ચાલો છેદ વિભાજન કરી નાખો. તો અહીંયા 61 ના છેદમાં 29 પ્લસ 24 ના છેદમાં 29 વર્ગમૂળ 5 આ તમને મળે છે કેના બરાબર? તો કે LHS બરાબર. હવે અહીંયા LHS બરાબર RHS છે. તો LHS બરાબર RHS તમને લોકોને આપેલું છે. તો અહીંયા રકમ લખીએ આપણે 61 ના છેદમાં 29 પ્લસ 24 ના છેદમાં 29 વર્ગમૂળ 5 બરાબર અહીંયા થઈ જાય આપણા માટે a પ્લસ b વર્ગમૂળ 5. ચાલો તો હવે a બરાબર કેટલા થઈ ગયા? 61 ના છેદમાં 29 મળી જાય. અને b બરાબર કેટલા મળી જાય? 24 ના છેદમાં 29 તમને લોકોને જવાબ તરીકે મળી જાય છે. અને આ જવાબની અંદર ક્યાંક આપણે ક્યાંક ને ક્યાંક અંશે ક્યાંય લોચો તો નથી માર્યો ને? એટલે એ જોઈ લેવાનું. હા લોચો તમને મળી ગયો છે. ચાલો લોચો હું તમને આપી દઉં છું. અહીંયા મોટા પદની નિશાની એટલે માઇનસ થશે. અહીંયા પણ માઇનસ થશે. અહીંયા માઇનસ થશે. અને અહીંયા કેવું થઈ જશે? તો કે માઇનસ થશે. રેડી? બસ જો આવું જોવાનું બાકી રહી જાય ને તો આપણે હેરાન થઈ જઈએ ભાઈ. રેડી? ચાલો તો અહીંયા તમારા માટે કેવું થઈ ગયું? માઇનસ. તો આ માઇનસ થઈ ગયું તો આ પદ માઇનસ થઈ જશે અને આ પદ કેવું થઈ જશે? માઇનસ. તો અહીંયા તમારો જવાબ કન્ફર્મ આવી રીતે થાય છે. તો આને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. મસ્ત મજાનો દાખલો અહીંયા સોલ્યુશન સાથે તમને લોકોને કયા સૂત્રનો ઉપયોગ થાય અને કઈ રીતે કામ કરવાનું છે એની ફૂલ રણનીતિ સાથે તમને લોકોને અહીંથી ઓશન જ્ઞાન લાઈનના યુટ્યુબના પ્લેટફોર્મ પરથી તમને લોકોને પ્રાપ્ત થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ટેન્શન લીધા વગર ઓશન જ્ઞાન લાઈનની
હા, ઓશન જ્ઞાન લયની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી તમને લોકોને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. રેડી? ચાલો, તો આની સાથે વિદ્યાર્થી મિત્રો, આજે તમે લોકોને વિડીયો સોલ્યુશન જે જોઈ રહ્યા છો તેનું તમને પીડીએફ સોલ્યુશન તમારે જોતું હોય તો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું પીડીએફ સોલ્યુશન મેળવવા માટે ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. અને આ લિંક મતલબમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જઈ ક્લિક કરી અને એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, જેની અંદર રજીસ્ટ્રેશન કરી અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 9 નું રેડી સોલ્યુશન પ્રાપ્ત થઈ જશે, રિવિઝન બેચ તમને પ્રાપ્ત થઈ જશે, ધોરણ 10 નું બ્રહ્માસ્ત્ર બેચ પ્રાપ્ત થઈ જશે, સાથે સાથે તમને આઈએમપી બેચ મળી જશે, પેપર સોલ્યુશન બેચ મળી જશે, લાઈવ ક્લાસ મળી જશે, લાઈવ ચેટ બોક્સ અવેલેબલ હશે, સ્વાધ્યાય પોથીના સોલ્યુશન હશે, સ્વાધ્યાય પોથીના સોલ્યુશન હશે, સ્વાધ્યાયની પીડીએફ પણ હશે, હેન્ડ રિટન બુક પણ હશે. એટલે ભાઈ હવે કેટલું હોય ભાઈ, કેટલું હોય, કેટલું થયું. રેડી? તો ભાઈ આમ જો ફાયદાઓનો ખજાનો અહીંયા જ ખુલવાનો છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ઓશન જ્ઞાન લયની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. વધારે માહિતી માટે તમારા માટે અહીંયા નંબર આપેલો છે 7046222254 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક બાબતની અંદર ઓશન જ્ઞાનલય તમારા માટે હર હંમેશ રેડી સર્વાત્રી ધોરણ ઉપર તમારા માટે રેડી માહિતી લાવતું રહ્યું છે અને લાવતું રહેશે પણ ખરું. તો એના માટે તમેથી માહિતીથી વાકેફ છો કે નહીં, એ માહિતીથી વાકેફ થવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. ઘણા બધા વિદ્યાર્થીઓ રોજે રોજ જોડાય છે. તમે જોડાવાના બાકી નથી રહી ગયા અને વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાવ વિદ્યાર્થી મિત્રો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને વધારે માહિતી માટે અહીં આપેલો નંબર 7046222254 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલશો નહીં. ચાલો, આની સાથે જ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી નો આજે અહીં પ્રકરણ નંબર 1 નું સોલ્યુશન ખતમ થાય છે. તો મળીશું નેક્સ્ટ ભાગની અંદર નવા ઉત્સાહ અને નવા આનંદ સાથે. તો વિદ્યાર્થી મિત્રો રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.